કહો કે જૂનાગઢમાં શું માહોલ છે, સવારમાં શું સ્થિતિ છે જૂનાગઢમાં? ધાર્મિકભાઈ, એકચ્યુઅલી સવારે 7 વાગ્યાથી જ્યારથી વોટિંગ સ્ટાર્ટ થયું છે ત્યાંથી ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકો ખૂબ જ ઉત્સાહિત છે અને ખાસ કરીને બે કારણ છે. એક તો લોકોની અંદર આ વખતે ચૂંટણીનો જે માહોલ છે એ ખૂબ ગરમ દેખાય છે અને એના જ કારણે લોકોનો મતદાનનો જે ઉત્સાહ છે વધી રહ્યો છે. અને બીજું કારણ છે ઉનાળો. 12 વાગ્યા પછી મોસ્ટ ઓફ લોકો છે ઘરમાં રહેવાનું પસંદ કરતા હોય છે, એટલે વહેલી સવારે લોકોનો જે પ્રવાહ છે એ જોવા મળી રહ્યો હતો. હાલમાં જ આંકડા જે મળ્યા છે એ મુજબ જુનાગઢ જિલ્લાની અંદર સરેરાશ 9 થી 11% જેટલું મતદાન છે એ અત્યારે થઈ રહ્યું છે, જેમાં સૌથી વધુ મતદાન છે એ વિસાવદરમાં થયું છે, 11.94% જેટલું થયું છે. અને આ જે મતદાન છે એ બતાવી રહ્યું છે કે જુનાગઢ જિલ્લાની અંદર જ્યાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, 9 તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 158 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જ્યારે જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જુનાગઢમાં અત્યારે જોઈએ તો બે પાર્ટ પડી ગયા છે. એક બાજુ પરિવર્તન ઈચ્છતી પ્રજા છે એ જોવા મળી, બીજી બાજુ ભાજપથી સંતોષાઈ ગયેલી પ્રજા છે કે જે ભાજપને ફરી પાછું મતદાન કરી અને ચૂંટવા ઈચ્છતી હોય એવું કહી રહી છે. જો કે વિશ્વવદરી ચૂંટણીમાં જેમ આપણે જોયું હતું કે ચૂંટણીનો જે માહોલ છે, લોકો જે કહે છે એ મતદારની પેટીની અંદર જોવા નથી મળતું અને જે મતદારની પેટીમાં જોવા મળે છે એ લોકો સ્પષ્ટ કેમેરાની સામે બોલવા નથી માંગતા. આ અત્યારે જુનાગઢ જિલ્લાની આ તાસીર છે. તરમીભાઈ જી, ભાર્ગવી, એક વાત કહો કે તમારી જે સરસઈ બેઠક છે ખૂબ ચર્ચામાં રહી. એક તરફ કિરીટભાઈના જે નજીકના વિપુલ કાવાણી છે તેમના પત્નીને ટિકિટ આપવામાં આવી છે, બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના ખાસ ગણાતા હરેશ સાવલિયાના પત્નીને ટિકિટ આપવામાં આવી છે અને ત્રીજી તરફ કરશનભાઈ વાડોદરિયા કે જેઓ ચૂંટણી લડી ચૂક્યા છે તેમના પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ત્યાં કેવો માહોલ છે? અત્યારે વિસાવદરનું હોટસ્પોટ કહી શકાય સરસઈ ગામ, કારણ કે ત્યાં ત્રણેય એવા માથાઓ છે કે જે મુખ્ય માથાઓની નજીકમાં છે. તમે હમણાં જ કહ્યું કે કિરીટ પટેલની નજીકના વિપુલ કાવાણી છે, એમના વાઇફ લીનાબેન કાવાણી છે, એ અત્યારે ઉમેદવાર તરીકે ત્યાં સરસઈમાં ઉભા છે. ભાજપ તરફથી, કોંગ્રેસ તરફથી કરશનભાઈ વાડોદરાના પત્ની છે અને આમ આદમી પાર્ટી તરફથી હરેશ સાવલિયાના પત્ની કૈલાસબેન છે. હવે સરસઈ છે એ ગામની અંદર આમ જનરલી વિકાસની ઝંખના વાળો એ ગામ છે, કારણ કે ત્યાં અત્યારે જે એક બ્રિજનું કામ છે એ છેલ્લા કહી શકાય કે 2013 થી આ જે બ્રિજ છે એ બનવાનું ચાલુ છે પણ હજી પૂરું થયું નથી. બીજી તરફ ગામની અંદર જે વિકાસની ઝંખના છે એ વિસાવદરની ચૂંટણી વખતે પણ મેં જોયું હતું કે ગામના લોકો છે એ વિકાસ ઈચ્છે છે, એટલે ક્યાંક ને ક્યાંક જોઈએ તો સરસઈ બેઠક છે એ અત્યારે હોટસ્પોટ છે, કારણ કે 3 મહિલાઓ છે અને ત્રણ મહિલાઓ છે એ અત્યારે કહી શકાય કે એકબીજાને આમને સામને મોરો દેવા માટે તૈયાર છે. અને બીજી એક વાત ખાસ એ પણ છે, ત્રણેય પોતાની પત્નીઓને ટિકિટ અપાવી છે. એ પાછળનું કારણ એ પણ છે કે જે કોઈ પાર્ટી જીતશે એની અંદર આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખની પહેલી 2.5 વર્ષની જે ટર્મ છે એ મહિલા માટે અનામત છે. જેવી રીતે સરસઈની બેઠક છે સેમ વસ્તુ છે. અત્યારે બીજા ભાજપના જ 2 દિગ્ગજો વચ્ચે છે. દિનેશ કટારિયાએ પોતાના જ પરિવારની અંદર 3 વખત ચૂંટણી લડાઈ ગયા છતાં પણ પોતાની પુત્રવધૂને ટિકિટ અપાવી છે, એટલે એ બેઠક છે એ પણ અત્યારે એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. કણઝાની બેઠક છે એ, અને કણઝામાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એમના પુત્રવધુ છે એ દાવેદારી કરી શકે છે જો ભાજપ જીતે છે તો. બીજી તરફ હરેશ ઠુમર, એમના પત્ની છે, એમણે પણ ઉમેદવારી કરી છે, એટલે એ પણ અત્યારે જે કોઈ છે આ 5 મહિલાઓ છે એ અત્યારે ઉમેદવારી તરીકે તો નાણા છે. કોઈ પક્ષ જીતશે એના પછી છે એ પણ જોવાનો રસપ્રદ રહેશે, કારણ કે જે કોઈ પણ જીતશે એમાં હવે આગળ જીતશે તો જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ પર કઈ મહિલા બેસશે એ પણ જોવાનું છે. અને એટલા જ માટે કરશન વાડોદરિયા, વિપુલ કાવાણી, હરેશ સાવલિયા, હરેશ ઠુમર અને દિનેશ કટારિયા આ તમામે પોતાના ઘરના મહિલા છે એને જ ટિકિટ અપાવવામાં જોર અપાવ્યું હતું અને એટલે જ એમને ટિકિટ આપવામાં આવી છે કે જેથી કરીને એ જે પદ છે 2.5 વર્ષ માટેનું જે મહિલા પ્રમુખનું જે પદ આવવાનું છે જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ તરીકેનું એ એમના પાસે રહે, એના માટે આ લડત છે. હવે જોવાનું એ છે કે સરસઈ ગામની અંદર સામાન્ય રીતે લોકો છે એ ભાજપ તરફી વલણ દાખવતા રહ્યા છે, પરંતુ જ્યારથી ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં આવ્યા છે ત્યારથી સરસઈ બેઠક ઉપર આમ આદમી પાર્ટીનું જોર પણ એટલું. હવે મહિલા તરીકે એ હવે રસપ્રદ રહેશે, કારણ કે આ જે પરિણામ છે એ 28 તારીખે ખબર પડશે. અત્યારે લોકો કઈ તરફ મતદાન કરે છે એ હજી લોકો છે એ સ્પષ્ટ રીતે કહી શક્યા નથી.
જી, કોંગ્રેસ ક્યાં છે ભાર્ગવી? કોંગ્રેસ એ વિસ્તારમાં છે કે પછી જે રીતે વિધાનસભામાં 5,000 આજુબાજુ મત લાવી આમ ખોવાઈ ગઈ હતી, એ જ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યમાં પણ ખોવાઈ જશે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર મને એવું લાગે છે કે કોંગ્રેસ છે એ લડત તો આપી રહી છે. આ વખતે કોંગ્રેસ છે એ વિધાનસભાની જેમ સાવ મૂળ નથી, પણ કોંગ્રેસ કહેવાય ને કે છુપી રણનીતિ કરી અને અત્યારે ઠેકો ઉપર લડત લડી રહી છે. પહેલી વાત તો એ છે કે જિલ્લા પંચાયતની 30 બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. એવી જ રીતે તાલુકા પંચાયતની 158 સીટમાંથી 152 સીટ ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા છે. એટલે એ બતાવે છે કે કોંગ્રેસ લડત આપવા માટે કટ્ટર છે. સાથે સાથે એના કેટલા બધા ઉમેદવારો એવા છે કે જે લોકો અત્યારે કહી શકાય કે ચૂંટણીના મેદાનની અંદર છેલ્લા 1.5-2 મહિનાથી સખત મહેનત કરી રહ્યા છે. અને એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે કોંગ્રેસ છે એ વિધાનસભાની જેમ સાવ અત્યારે મૃતપાય કે નાશપાય સ્થિતિમાં નથી, પરંતુ એક્ટિવ છે. અને આ જે એક્ટિવનેસ છે એ રાહુલ ગાંધીને કારણે છે. જે કોઈ કોંગ્રેસ અત્યારે કોંગ્રેસની અંદર જે તાકાત બતાવવામાં આવી છે એ જુનાગઢની અંદર કોંગ્રેસે બેઠક કરી હતી, અને એ જે 5 દિવસની બેઠક હતી એ બેઠકના અંતનો જે આ કાર્યકર્તાઓની અંદર જે ઉત્સાહ જગાવ્યો છે એ ઉત્સાહ આજે પણ અત્યારે ચૂંટણીના માહોલમાં દેખાય છે. અત્યારે હું મજેવડી અને માખિયાળા બંને ગામોમાં થઈને આવી છું. મજેવડી અને માખિયાળા ગામોની અંદર મને સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું, બીજી પાર્ટીના ઉમેદવારો કે સપોર્ટરે એવું કીધું છે કે આ વખતે અહીંયા ભાજપ અને કોંગ્રેસ આ બે વચ્ચે પણ સારી ટક્કર છે. આમ આદમી પાર્ટીનું જોર છે, પણ હવે ભાજપ કે કોંગ્રેસ લોકો કઈ તરફ જાય છે એ જોવું પડશે, કારણ કે કોંગ્રેસે આ વખતે સારી ટક્કર આપી છે. એવું ચોક્કસ અત્યારે જુનાગઢની 30 જિલ્લા પંચાયતોમાંથી 21 જિલ્લા પંચાયતની બેઠકો છે જેમાં કોંગ્રેસ છે ખૂબ એક્ટિવનેસ દેખાડી છે. જી, છેલ્લો સવાલ પૂછી લો આપને કે હીરાભાઈ જોટવા ગામડાઓ ફરી રહ્યા હતા, અમારે પણ મુલાકાત થઈ હતી. તમને લાગે છે કે ફરી એ જે લોકસભા સમયે માહોલ તેમણે ઉભો કર્યો હતો એ પ્રકારનો માહોલ કોંગ્રેસ માટે તેઓ ઉભા કરવામાં સફળ રહ્યા છે? ગ્રામ્ય વિસ્તારોની અંદર અત્યારે જોઈએ તો કોંગ્રેસ છે એ હીરાભાઈ જોટવા ગ્રામ્ય વિસ્તારોમાં એની અસર એ તો હું અત્યારે એટલું સ્પષ્ટ ના કહી શકું, કારણ કે ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોનો જે રોષ છે ને એ મોટાભાગનો જુનાગઢ જિલ્લો છે મોટાભાગનો ખેડૂતોનો જિલ્લો છે, અને એ ખેડૂતોના જિલ્લાની અંદર સૌથી નારાજ જો હોય ને તો ખેડૂત છે. ભાજપ સરકારથી કે ગુજરાત સરકારથી વધુમાં વધુ નારાજ લોકો ખેડૂતો છે, કારણ કે જુનાગઢની અંદર જે 3 આફત આવી છે છેલ્લા 2 વર્ષની અંદર 3 આફતોએ ખેડૂતોને પાયમાલ કરી દીધા હતા, અને આ દરમિયાન સરકારે એમની જે કહેવાય ને કે વાચા સાંભળી નહોતી, એના લીધે ખેડૂતો રોષમાં હતા. પરંતુ સરકારે છેલ્લે જે રાહત પણ આપ્યું છે, જે રાહત કરી છે ખેડૂતોને, એને લીધે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર થોડોક સંતોષ થયો છે. ભાજપ સરકાર પ્રત્યે થોડીક આસ્થા જાગી છે, પણ હજી પણ લોકોના દિલની અંદર ક્યાંક ને ક્યાંક રંજ છે, ભાજપ પ્રત્યે અવિશ્વાસ છે કે આ 5 વર્ષ પછી પાછી 5 વર્ષ સુધી આપણને દેખાશે નહીં, 5 વર્ષ સુધી આપણી વાત સાંભળશે નહીં. તો એટલે આવા સંજોગોની અંદર એ ચોક્કસપણે એવું કહી શકાય કે કોંગ્રેસ તકનો લાભ ઉઠાવી રહી છે. અત્યારે એ ખેડૂતોને રીઝવવાનો કોશિશ કરી રહી છે, મતલબ કે એ તકનો લાભ ઉઠાવી રહી છે, અને કદાચ તકનો અને લાભ મળે પણ ખરી. 30 જિલ્લા પંચાયતની બેઠકોમાંથી વધુ ને વધુ 5 કે 7 યા તો મેક્સિમમ 10 બેઠકો છે, એની અંદર વધારે ટક્કર છે. તો હવે એમાં આપ કે કોંગ્રેસ કોણ ફાવે છે એ જોવું રહેશે. જી, ભાર્ગવી, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.